हेलो फ्रेंड्स, वेलकम टू माय ऑनलाइन यूट्यूब चैनल। मित्रों, लास्ट लेक्चરમાં આપણે ઈએમએફ સિરીઝ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિશે માહિતી મેળવી. હવે આગળ જોઈએ તો આ ચેપ્ટરનો બહુ જ મહત્વનો ટોપિક મિત્રો, જેને આપણે નલ સમીકરણ કહીએ છીએ. તો મિત્રો, નલ સમીકરણની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો અત્યાર સુધી મિત્રો આપણે જે પણ વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરતા હતા, દાખલા તરીકે ઝેડ એન સોલિડ ઓબ્લિક Zn+2 एक्वियस 1 मोलर क्षार सेतु Cu+2 एक्वियस 1 मोलर Cu सॉलिड. तो एमां मित्रों जे विद्युत विभाज्य द्रावणनी जे सांद्रता है बराबर बंनेमां समान हती, एटले आवो कोष छे ए मित्रों प्रमाणित कोष तरीके आपणे ओळखता. केवो कोष कहेता हता? प्रमाणित कोष. અને પરિણામે આનો જે પોટેન્શિયલ આપણને E0 સેલ મળતો, E0 સેલ પ્રમાણિત સ્થિતિ હતો એટલે એને આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેતા. બરાબર, પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પરંતુ મિત્રો ઘણી વખતે જે વિદ્યુત રાસાયણિક કોષ હોય છે એમાં બધા જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે હોય છે એટલે કે સ્પીસીઝ હોય છે એની સાંદ્રતા હંમેશા 1 મોલર હોતી નથી. બરાબર, ઘણી વખતે જે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા, બરાબર, આ બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા જે છે એ સમાન હોતી નથી. તો નિયત તાપમાને આવા બિન પ્રમાણિત, બરાબર, આ જે ઉપર છે એ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ છે મિત્રો, પરંતુ જો બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા જો જુદી જુદી હોય તો એને આપણે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. તો નિયત તાપમાને આવા બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ અને પ્રક્રિયા સાથે સંકળાયેલ દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, બંને વચ્ચેનો કોષ પોટેન્શિયલ અને પ્રક્રિયા સાથે સંકળાયેલ દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ નન્સ્ટ નામના વૈજ્ઞાનિકે આપી મિત્રો. કયા વૈજ્ઞાનિકે? નન્સ્ટ. તો
આ સમીકરણમાં જે તારવણી છે નંદ સમીકરણની મિત્રો, એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે થાય છે. આ એમસીક્યુમાં ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો. નંદ સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે થાય છે. ઓકે, તો હવે આ નંદ સમીકરણ આપણે કેવી રીતે તારવી શકીએ? તો ધારો કે કોઈ એક વિદ્યુત ધ્રુવની સામાન્ય પ્રક્રિયા છે, m પ્લસ n, એણે n ઇલેક્ટ્રોન મેળવ્યા, બરાબર. એણે સમજી લો કે મિત્રો n ઇલેક્ટ્રોન મેળવ્યા અને m સોલિડમાં કન્વર્ઝેશન થાય છે. તો આ જે આપણને ઇક્વેશન આપ્યું છે, બરાબર, એના આધારે આપણે વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ આપણે માપી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આપણને આ જે m પ્લસ n ઇલેક્ટ્રોન m સોલિડ આપ્યું છે, કોઈ અર્ધ કોષ છે, તો એનો આપણે પોટેન્શિયલ શોધવું હોય તો એ બિન પ્રમાણિત, કેવો છે? બિન પ્રમાણિત, બરાબર. એનો આપણે પોટેન્શિયલ જે છે નક્કી કરી શકીએ છીએ. તો એના માટે જે નંદ સમીકરણની તારવણી કરવાની થાય, તો એમાં આપણે આ રીતે લખી શકીએ, E, અહીંયા એનું રિડક્શન સ્વરૂપ લખવાનું m પ્લસ n ઓબ્લિક m સોલિડ બરાબર અહીંયા E0 પ્રમાણિત સ્વરૂપ m પ્લસ n ઓબ્લિક m, એટલે આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બતાવે છે અને આ રિડક્શન પોટેન્શિયલ બતાવે છે. આના માટે માઇનસ RT બાય NF ln નિપજની એટલે કે એમની સાંદ્રતા અને પ્રક્રિયક એટલે કે m પ્લસ nની સાંદ્રતા. અહીં મિત્રો જે સોલિડ પદાર્થ ઘન પદાર્થની સાંદ્રતા જે છે મિત્રો, એની ઘનતા બરાબર એટલે આપણે અચળ સ્વીકારીએ છીએ. તો અહીંયા જો ઘન પદાર્થની એટલે કે એમની સાંદ્રતા બરાબર આપણે 1 લઈ લઈએ, તો આ સમીકરણ નીચે મુજબ લખી શકાય. તો E m પ્લસ n ઓબ્લિક m ઇઝ ઇક્વલ ટુ E0 m પ્લસ n ઓબ્લિક કેપિટલ M માઇનસ RT બાય NF ln 1 અપોન, અહીંયા એમની જગ્યાએ મિત્રો આપણે શું લખી દઈશું? 1, કારણ કે એની સાંદ્રતા આપણે અચળ સ્વીકારી છે 1 એકમ, m પ્લસ n. હવે અહીંયા n ની વેલ્યુ શું છે? સ્મોલ n, બરાબર. જ્યાં સ્મોલ n બરાબર પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રક્રિયામાં
ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. દાખલા તરીકે સમજી લો કે આપણે અહીંયા Zn નું ઉદાહરણ લીધું હોય તો Zn+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે અને અહીંયા Zn સોલિડ બનાવે તો એને જેટલા પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન સંખ્યા તો અહીંયા એના માટે n બરાબર 2 આવે. એલ્યુમિનિયમ વાત કરતા હોય તો એલ્યુમિનિયમ +3 એ 3 ઇલેક્ટ્રોન મેળવે અને એલ્યુમિનિયમમાં રૂપાંતર પામે તો એના માટે એનની વેલ્યુ 3 આવે. ઓકે, તો આ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. પછી E0m+n/m શું બતાવે છે? તો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. બરાબર. અને em+n/m તો એ વિદ્યુત ધ્રુવનો બિન પ્રમાણિત સાંદ્રતા એ પોટેન્શિયલ છે. બરાબર. વિદ્યુત ધ્રુવનો બિન પ્રમાણિત, પ્રમાણિત નહીં, બિન પ્રમાણિત સાંદ્રતા એ પોટેન્શિયલ છે. કારણ કે આપણે જે સમીકરણની જરૂરિયાત મિત્રો એવા કોષ માટે કે જેમાં વિદ્યુત વિભાજિત દ્રાવણોની સાંદ્રતા કેવી છે? અલગ અલગ. R બરાબર વાયુ અચળાંક છે. R બરાબર વાયુ અચળાંક જેની વેલ્યુ આપણે જૂલમાં લઈશું 8.314 બરાબર જૂલ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. પછી F છે એ મિત્રો ફેરાડે અચળાંક છે. F મીન્સ ફેરાડે, કેપિટલ F. આની પણ માહિતી આપણે આગળ આવશે વિદ્યુત વિભાજનમાં. જેની વેલ્યુ 1 ફેરાડે બરાબર 96487, એક્ઝેક્ટ વેલ્યુ એની 1 ફેરાડે બરાબર 96487 કુલમ પ્રતિ મોલ થાય છે. બરાબર. આ જે સી છે મિત્રો કુલમનો સિમ્બોલ છે. ટી બરાબર તાપમાન છે, નિરપેક્ષ તાપમાન કેલ્વિનમાં છે. અને જે m+n છે બ્રેકેટમાં બરાબર એ m+n ની વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે આયન છે એની સાંદ્રતા છે મોલારિટીમાં. ઓકે, તો આની અંદર જે મિત્રો નલ સમીકરણમાં જે પદો આવતા હતા બરાબર એ નલ સમીકરણમાં જે પદોનો આપણે ઉપયોગ કરવાનો થશે ખાસ એ R નો ઉપયોગ છે, ફેરાડેનો ઉપયોગ છે, તાપમાન છે, સાંદ્રતા તમને રકમમાં આપી હશે બરાબર એ પ્રમાણે આપણે. તો આ જે સમીકરણ મિત્રો આપણને મળ્યું એ બિન પ્રમાણિત જે કોષ છે એમાં એ પ્રમાણિત બિન પ્રમાણિત કોષને જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે એ જે બિન પ્રમાણિત અર્ધ કોષ છે એનું રિડક્શન પોટેન્શિયલ શોધવા માટેનું સમીકરણ. પણ હવે આ જ સમીકરણ આપણે ડેનિયલ કોષ માટે કઈ રીતે લખી શકીએ? બરાબર. જો ડેનિયલ કોષમાં બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય તો એના માટે નલ સમીકરણ કેવી રીતે તારવી શકાય એ જોઈએ. હવે મિત્રો આપણે ડેનિયલ કોષ માટે નલ સમીકરણની તારવણી કરીએ. તો ડેનિયલ કોષમાં તમને ખ્યાલ છે મિત્રો કે એનોડ ઉપર ઝિંક વિદ્યુત ધ્રુવ હોય છે અને કેથોડ ઉપર કોપર વિદ્યુત ધ્રુવ. તો ડેનિયલ કોષમાં કયા બે
દ્રાવણો જે છે તો ZnSO4 ને CuSO4 નું દ્રાવણ હોય છે. તો પહેલું તો આપણે ડેનિયલ કોષમાં ઝિંક વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે છે, બરાબર, અને Cu વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ તરીકે વર્તે છે. ઓકે, દ્રાવણોની વાત કરીએ તો એમાં ZnSO4 નું દ્રાવણ હોય છે, આમાં ઝિંક સલ્ફેટ અને CuSO4. ઓકે, હવે આમાં કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો કુલ પ્રક્રિયા આપણે ખ્યાલ છે Zn માંથી શું બને છે Zn+2, એટલે આપણે ડાયરેક્ટ હું અહીંયા પ્રક્રિયા લખું છું. કુલ પ્રક્રિયા Zn સોલિડ, બરાબર, એમાંથી Zn+2 બને છે અને અહીંયા Cu+2 માંથી Cu સોલિડ બને છે, બરાબર. આ આપણી કુલ પ્રક્રિયા છે ડેનિયલ કોષ માટે. ઓકે, હવે આપણે બંને પ્રમાણિત બિન પ્રમાણિત અર્ધકોષ માટે જે આગળ નળ સમીકરણ તારવ્યું એ પ્રમાણે ચલો કેથોડ માટે કેથોડ પર Cu+2 ઓબ્લિક Cu અર્ધકોષ માટે આપણે નળ સમીકરણ લખવું હોય તો આગળ જે ઇક્વેશન ભણ્યા આપણે એ પ્રમાણે અહીંયા શું લખાશે E, પછી m પ્લસ n ઓબ્લિક n લખ્યું છે એટલે અહીંયા શું આવશે Cu+2 ઓબ્લિક Cu, બરાબર. અહીંયા E0 Cu+2 ઓબ્લિક Cu માઇનસ RT બાય, અહીંયા મિત્રો એની વેલ્યુ આપણે બે લઈશું કારણ કે Cu+2 માંથી Cu માં રૂપાંતર થવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, એટલે RT/2F ln ઉપર 1 આપણે ડાયરેક્ટ લખી દઈએ. ઘન પદાર્થ Cu ની સાંદ્રતા આપણે જે છે અચલ લઈ લઈએ એકમ, અને નીચે Cu+2 ની સાંદ્રતા. ઓકે, તો આ ગયું કેથોડ ઉપર. આવી રીતે એનોડ માટે લખીએ તો એનોડ ઉપર Zn+2 ઓબ્લિક Zn માટે લખવાનું આપણે ખાસ ધ્યાનમાં રાખીશું મિત્રો. અહીંયા રિડક્શન સ્વરૂપમાં લખવાનું છે આપણે સમીકરણ. ઓકે, તો Zn+2 ઓબ્લિક Zn અર્ધકોષ માટે અહીંયા શું લખાશે E Zn+2 ઓબ્લિક Zn બરાબર E0 Zn+2 ઓબ્લિક Zn માઇનસ RT/2F ln 1 upon અહીંયા કઈ સાંદ્રતા આવશે Zn+2 ની સાંદ્રતા. યસ, ઓકે. હવે આગળ વધીએ તો E સેલ બરાબર કોષ પોટેન્શિયલ E સેલ બરાબર આપણે શું લખી શકીએ, જેમ આપણે E0 સેલ લખતા હતા કે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ, તેવી રીતે અહીંયા E સેલ બરાબર શું લખી શકીશું તો E બિન પ્રમાણિત માટે, બરાબર. અહીંયા પ્રમાણિત હોય તો આપણે E0 સેલ લખતા હતા, અહીંયા E0 રિડક્શન કેથોડ અને E0 રિડક્શન એનોડ એવું લખતા હતા. પણ હવે બિન પ્રમાણિત માટે E સેલ આપણે લખી શકીએ E સેલ બરાબર E કેથોડ એટલે કે Cu+2 ઓબ્લિક Cu બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ કેથોડનો, એવી જ રીતે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ એનોડનો રિડક્શન પોટેન્શિયલ, બરાબર. તો
તો આ લખી શકીએ એની ઉપરથી. હા, જો પ્રમાણિત હોય તો અહીંયા આપણે 0 0 લખી શકીએ. બરાબર, અહીંયા 0 આવી જાય, અહીંયા 0 આવી જશે. હવે આપણે આગળ જે બે ઇક્વેશન તારવ્યા, ખાસ સમજો, એ બંને અહીંયા આપણે લખવાના છે. જે અહીંયા આપણે આ બંને ઇક્વેશન તારવ્યા છે મિત્રો, E cu પ્લસ 2 ઓબ્લિક cu અને E zn પ્લસ 2 ઓબ્લિક zn. બરાબર, આ બંને જે ઇક્વેશન આપણે અહીંયા તારવ્યા છે એ અહીંયા એની બંને વેલ્યુ મૂકી દેવાની છે, cu પ્લસ 2 માટે અને zn પ્લસ 2 માટે. હવે આપણે આગળ ઇક્વેશન લખીશું E સેલ બરાબર, ચલો cu પ્લસ 2 ઓબ્લિક cu ની વેલ્યુ શું મૂકી શકીએ? તો આખી આ જે ઉપર જે આ જે આપણને cu પ્લસ 2 ની ઓબ્લિક cu ની વેલ્યુ જે મળે છે મિત્રો, બરાબર, આટલી વેલ્યુ આપણે એમાં ખાસ મૂકી દઈશું. બરાબર, તો અહીંયા લખીએ આપણે ઇઝ ઇક્વલ ટુ cu પ્લસ 2 ઓબ્લિક cu અહીંયા આપણે માઇનસ કરવાનું રહી ગયું છે મિત્રો, લખી દઈએ માઇનસ RT બાય 2F ln 1 upon cu પ્લસ 2. ઓકે, ચલો આ એક ઇક્વેશન થઈ ગયું અને આપણે બ્રેકેટમાં કરી દઈએ. કોની વેલ્યુ બતાવે છે? તો આટલાની વેલ્યુ બતાવે છે. હવે આપણે આની વેલ્યુ મૂકી દઈએ zn પ્લસ 2 ઓબ્લિક zn ની. બરાબર, તો માઇનસ બીજું બ્રેકેટમાં લખી દઈએ E0 zn પ્લસ 2 ઓબ્લિક zn minus RT by 2F ln 1 upon zn plus 2. ઓકે, તો હવે આગળ આનું આપણે સાદુરૂપ આપીએ. તો E સેલ બરાબર E સેલ બરાબર અહીંયાથી મિત્રો જે E0 cu પ્લસ 2 ઓબ્લિક cu છે અને આ જે zn પ્લસ 2 ઓબ્લિક zn છે. બરાબર, બંનેને આપણે જોડે લખી દઈશું આ બંનેને. તો E0 cu પ્લસ 2 ઓબ્લિક cu માઇનસ E0 zn પ્લસ 2 ઓબ્લિક zn. પછી આ જે RT બાય 2F છે અને અહીંયા પણ RT બાય 2F છે, માઇનસ RT બાય 2F આપણે કોમન કાઢી દઈએ. ઓકે, તો હવે કૌંસમાં શું વધશે મિત્રો? તો અહીંયા માઇનસ RT બાય 2F કોમન કાઢ્યું છે એટલે ln 1 upon cu પ્લસ 2 ln 1 upon cu પ્લસ 2 વધશે અને માઇનસ ln 1 upon zn પ્લસ 2. તો હવે આગળ જોઈએ. તો હવે અહીંયા મિત્રો ખાસ સમજો કે E0 cu પ્લસ 2 ઓબ્લિક cu અને E0 zn પ્લસ 2 ઓબ્લિક zn. E0 રિડક્શન કેથોડ બરાબર અને E0 રિડક્શન એનોડ. તો આના બરાબર બરાબર એટલે કે E0 cu પ્લસ 2 ઓબ્લિક cu અને E0 zn ઓબ્લિક zn
Zn પ્લસ 2 ઓબ્લિક Zn નો તફાવત બરાબર આપણે શું લખી શકીએ? તો E0 સેલ, જે આપણે આગળ પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાના દાખલામાં સમજ્યા હતા. બરાબર. તો અહીંયા આપણે લખીશું પરંતુ E0 Cu પ્લસ 2 ઓબ્લિક Cu માઇનસ E0 Zn પ્લસ 2 ઓબ્લિક Zn બરાબર શું લખાય? E0 સેલ લખાય. કારણ કે આગળ આપણે ભણ્યા હતા કે ભાઈ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એમાં કેથોડ માઇનસ એનોડ કરો તો આપણને E0 સેલ મળે. તો ટૂંકમાં આના બરાબર આપણે અહીંયા બરાબર આ વિભાગમાં શું લખી દઈશું? E0 સેલ. તો હવે આપણને નવું ઇક્વેશન મળશે. E સેલ બરાબર E0 સેલ માઇનસ RT બાય 2F. હવે અહીંયા મિત્રો ખાસ સમજો, આ 1/Cu પ્લસ 2 છે બરાબર, અને માઇનસ ln 1/Zn પ્લસ 2 છે. તો આપણે 1/Cu પ્લસ 2 ભાગ્યા 1/Zn પ્લસ 2 લખીએ તો Zn પ્લસ 2 એટલે કે છેદનો છેદ ઉપર જાય અને અંશનો છેદ ક્યાં આવે? નીચે આવે. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ Zn પ્લસ 2 ની સાંદ્રતા ભાગ્યા Cu પ્લસ 2 ની સાંદ્રતા. ચલો ઉપરના સમીકરણમાં ln ને આપણે દૂર કરીએ તો ln બરાબર શું આવશે? તો જ્યારે ln દૂર કરો એટલે મિત્રો log આવે અને એને કેટલા વડે ગુણવાના? 2.303 ગુણ્યા log 10 આવી જાય, એટલે કે log 10 બેઝ આવે બરાબર, log બેઝ 10 સ્વરૂપમાં આપણે ફેરવતા. તો હવે ઉપરનું ઇક્વેશન મળશે E સેલ બરાબર E0 સેલ માઇનસ RT બાય 2F સોરી 2.303 RT by 2F log आई जैसे ln ની જગ્યાએ log Zn પ્લસ 2 ની સાંદ્રતા છેદમાં Cu પ્લસ 2 ની સાંદ્રતા. ઓકે, આ રીતે આપણને ઇક્વેશન મળશે, જ્યાં આપણે આગળ જે સમજાય એ પ્રમાણે R ની વેલ્યુ આ રીતે રહેશે મિત્રો, જ્યાં R બરાબર 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ ઇનવર્સ રહેશે. ઓકે, ટી ની વેલ્યુ પ્રમાણિત અવસ્થામાં હોય એટલે 298 કેલ્વિન. ફેરાડે ની વેલ્યુ આપણે 96487 એની એક્ઝેક્ટ વેલ્યુ છે. કુલમ ઇન્ટુ મોલ ઇનવર્સ બરાબર. હવે મિત્રો આ ઇક્વેશનમાં આપણે જે આ ભાગ છે 2.303 RT by 2F એમાં 2.303 RT by F આટલામાં તમે સાદુરૂપ આપશો એટલે કે આમાં R ની વેલ્યુ 8.314 મૂકશો, તાપમાન 598 મૂકશો અને F ની વેલ્યુ, તો આપણને 0.059 મળશે. શું મળશે? 0.059 બરાબર. કેટલાનું સાદુરૂપ આપવાનું? 2.30 થી RT અને F નીચે F. તો આનું મૂલ્ય 0.059 ગણે છે. તો હવે આ વેલ્યુ આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ
હવે આપણને ઇક્વેશન મળશે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/2 log Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા. ઓકે, આ ઇક્વેશન મળ્યું. તો આ જે ઇક્વેશન મળ્યું મિત્રો એ ડેનિયલ કોષ માટે નલ સમીકરણ છે. બરાબર, કોના માટે છે? ડેનિયલ કોષ માટે. ડેનિયલ કોષ માટેનું નલ સમીકરણ છે. હવે આ જે અહીંયા આપણને Zn+2 અને Cu+2 ની જે સાંદ્રતા આપી છે મિત્રો, બરાબર, એમાં કોઈ પણ સાંદ્રતા તમે લઈ શકો છો. બરાબર, એટલે કે બંને જલીય દ્રાવણોની સાંદ્રતા કોઈ પણ લઈ શકાય છે. બરાબર, જે અજ્ઞાત પણ લઈ શકીએ આપણે. જરૂરી નથી કે બંનેની સરખી સાંદ્રતા રાખવી. પરંતુ જે ઈ સેલનું મૂલ્ય છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ઈ સેલનું મૂલ્ય છે એ Zn+2 અને Cu+2 આયનોની સાંદ્રતા ઉપર રાખે છે. ઈ સેલનું મૂલ્ય એ Zn+2 અને Cu+2 ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે કે જો Zn+2 ની સાંદ્રતા ઘટશે તો ઈ સેલ વધશે, અને જો Cu+2 ની સાંદ્રતા વધશે તો ઈ સેલ વધશે. ઓકે, ખાસ સમજો મિત્રો, Zn+2 ની સાંદ્રતાના ઘટાડા સાથે, Zn+2 ની સાંદ્રતામાં જો ઘટાડો કરવામાં આવે, ઘટાડા સાથે ઈ સેલ વધે છે. ઓકે, એટલે કે અહીંયા તમે મિત્રો આ મૂલ્ય જેટલું ઓછું હશે Zn+2 ની સાંદ્રતા, બરાબર, એ પ્રમાણે આ જે 0.0592 અને આનો જે લોગ આવશે, બરાબર, એ વધારે આવશે. એટલે ઈ સેલનું મૂલ્ય જે છે વધશે. જ્યારે Cu+2 ની સાંદ્રતા ના વધારા સાથે, જો Cu+2 ની સાંદ્રતામાં વધારો કરવામાં આવે, વધારા સાથે ઈ સેલ વધે છે. બરાબર, એટલે કદાચ આપણને પ્રશ્ન પૂછે આ MCQ માં તો ખબર હોવી જોઈએ કે જો Zn+2 ની સાંદ્રતા ઘટાડીશું તો ઈ સેલમાં વધારો થશે, અને એનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું એટલે વધારે ખ્યાલ આવશે. અને Cu+2 ની સાંદ્રતા જો વધારવામાં આવે, બરાબર, તો પણ ઈ સેલનું મૂલ્ય જે છે વધે છે. હવે આના ઉપરથી મિત્રો આપણે બધા જ કોઈ પણ બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ માટે સમીકરણ, નલ સમીકરણ લખવું હોય, બરાબર, કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે નલ સમીકરણ નીચે મુજબ લખી શકાય છે. તો ઈ સેલ
બરાબર E0 સેલ -0.059. પેલામાં આપણે અહીંયા 2 મૂક્યું હતું કારણ કે ડેનિયલ કોષમાં પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે, તો આપણે અહીંયા પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા n લખીશું. પછી log અહીંયા મિત્રો Zn+2 ની સાંદ્રતા હતી, બરાબર. તો Zn+2 કઈ બાજુ હતો? એનોડ બાજુ, એટલે આપણે અહીંયા લખીશું એનોડની સાંદ્રતા. શું લખીશું? એનોડની સાંદ્રતા. અને છેદમાં Cu+2 ની સાંદ્રતા હતી, તો અહીંયા શું લખવાનું? કેથોડની સાંદ્રતા. ઓકે, એનોડના દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા, કેથોડના વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા. તો આ જે ઇક્વેશન મળ્યું આપણને મિત્રો, બરાબર, એ કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે આપણે નલ સમીકરણ એના માટે શું કરી શકીએ છીએ? તારવી શકાય છે. ઓકે, તો કોઈ પણ વિદ્યુત રાસાયણિક આ નલ સમીકરણનો ઉપયોગ કરીને મિત્રો આપણે કોષ પોટેન્શિયલ શોધવાના દાખલા આવશે, બરાબર. જ્યાં n બરાબર, અહીંયા આપણે લખી દઈશું n બરાબર સંતુલિત પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, બરાબર. એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ઓકે મિત્રો, તો હવે નેક્સ્ટ આપણે એક ઉદાહરણ માટે એક ગેલ્વેનિક કોષ આપણને આપ્યો અને એનું નલ સમીકરણ તારવીએ. તો હવે મિત્રો આપણને અહીંયા એક વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે. એના આધારે આપણે હવે એનું નલ સમીકરણ લખીએ. તો પહેલા તો મિત્રો નલ સમીકરણ લખવા માટે આપણે એની કોષની પ્રક્રિયા લખીએ, કારણ કે કોષની પ્રક્રિયા લખવાની કેમ જરૂર પડશે એ ખાસ તમને જણાવી દઉં. જો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો Ni સોલિડમાંથી શું મળશે? Ni+2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. ચલો, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કેથોડ ઉપર Ag+ માંથી એક ઇલેક્ટ્રોન મેળવીને Ag સોલિડમાં રૂપાંતર થશે. આ પ્રક્રિયા રિડક્શન થશે. પરંતુ તમે મિત્રો જુઓ અહીંયા કે અહીંયા કેથોડ ઉપર એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અને એનોડ ઉપર 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. ખાસ જ્યારે કોઈ આપણને એવો વિદ્યુત રાસાયણિક કોષ આપેલો જેમાં ઇલેક્ટ્રોન પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય, તો એ વખતે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણે આ સમીકરણને મિત્રો 2 વડે ગુણવું પડશે. કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. તો 2 વડે ગુણીશું એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન થશે, અહીંયા પણ 2Ag આવશે અને અહીંયા પણ 2Ag+ આવશે. તો હવે આના ઉપરથી આપણે એની કુલ પ્રક્રિયા લખીએ. તો કુલ પ્રક્રિયા લખાશે, અહીંયાથી 2 ઇલેક્ટ્રોન આપણે કટ કરી શકીએ. તો Ni સોલિડ 2Ag+ Ni+2 અને 2Ag, આ આપણી કુલ પ્રક્રિયા છે, બરાબર. હવે આ કુલ પ્રક્રિયાને આધારે આપણે નલ સમીકરણ લખીએ. તો E સેલ બરાબર E0 સેલ. ખાસ નલ સમીકરણ મિત્રો તૈયાર કરી દેજો. E0 સેલ માઇનસ અહીંયા 0.059 એ વેલ્યુ કોઈ દિવસ બદલાવાની નથી, ભાગ્યા અહીંયા n એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા મિત્રો પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે, બરાબર, બંનેમાં. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા 2 લખીશું. પછી log, હજી ખાસ ધ્યાન રાખજો, એનોડની સાંદ્રતા એટલે એનોડના દ્રાવણની સાંદ્રતા Ni+2 છે. તો Ni+2 ની આગળ કોઈ સહગુણક મિત્રો અહીંયા ગુણાયેલો નથી ખાસ. તો આપણે અહીંયા Ni+2 ની સાંદ્રતાની કોઈ ઘાત નહીં લખીએ તો ચાલશે.
બરાબર, ઉપર કોઈ ઘાત નહીં આવે. પરંતુ કેથોડ ઉપર અહીંયા તમે જુઓ ખાસ કે Ag+ ની સાંદ્રતા સાથે એનો સહગુણક અહીંયા જોડાયેલો છે 2. તો અહીંયા આપણે એનું નંદ સમીકરણ જ્યારે Ag+ ની સાંદ્રતા લખતા હોય ત્યારે Ag+ નો અહીંયા સ્ક્વેર લખીશું, કારણ કે એની સાંદ્રતાનો સ્ક્વેર કરવો પડશે. અને દાખલા ગણતી વખતે ખાસ બહુ જ જરૂરી છે આમાં, બરાબર. એટલે આના ઉપરથી એક નોંધ લખી દઈશું આપણે, અને ખાસ ધ્યાન રાખજો, જલીય દ્રાવણના આયનોની સાંદ્રતાનો સહગુણક, એટલે કે જેમ કે અહીંયા Ag નો સહગુણક 2 હતો, તો સાંદ્રતાનો સહગુણક નંદ સમીકરણમાં લખતી વખતે તેની સાંદ્રતાના ઘાત સ્વરૂપે લખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ઘાત સ્વરૂપે લખવામાં આવે છે, બરાબર. ઓકે મિત્રો, તો ખાસ સમજો. હવે મિત્રો અહીંયા આપણને એક પ્રક્રિયા, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા આપેલી છે અને એના માટે નંદ સમીકરણ તારવાનું છે. તો આ રીતેની પણ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા હોઈ શકે. તો એના માટે જ્યારે સમીકરણ તારવો, તો અહીંયા ધ્યાન રાખજો, આ પ્રક્રિયક A ના A મોલ છે, B ના B મોલ છે, નિપજ C ના C મોલ છે અને D ના D મોલ છે. તો એટલું યાદ રાખીશું આપણે કે E સેલ જ્યારે ઇક્વેશન લખીશું પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે, E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log, અહીંયા આપણે એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા, એટલે કે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, એવું રીતે પણ લખી શકીએ. તો અહીંયા લખીશું એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. પણ અહીંયા મિત્રો આવી જ્યારે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થતી હોય, બરાબર, તો એ જ્યારે આ રીતની એની મોલ સાથે સંકળાયેલ ફેરફાર હોય એમાં, બરાબર, મોલ પ્રક્રિયા સાથે એની સાથે સંકળાયેલા ફેરફારો હોય, તો અહીંયા એનોડ એટલે આપણે નિપજની સાંદ્રતા અને કેથોડની સાંદ્રતા એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા એ પ્રમાણે દર્શાવી શકીએ. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n લો. ચલો, એનોડ એટલે અહીંયા આપણે નિપજ તરીકે C ઓફ C એટલે સાંદ્રતા C, એની C ઘાત, કારણ કે